નમસ્કાર. વાત કરવી છે ખારા પાણી વિશે. ઝઘડિયા જીઆઈડીસીની અંદર નાના સાંજા પાસે પણ આપણે મીઠાના મોટા મોટા ઢગલા જોઈએ છે. તો એ જાહેરમાં ખુલ્લામાં જે મીઠાનું જે સ્ટોરેજ ડીસીએમ કંપની દ્વારા જે કરવામાં આવ્યું છે તેનાથી જાહેર જનજીવનને શું અસર થાય એના માટે એક નાનકડો વિડીયો, એક નાનકડી બાઇટ આપ સૌ લોકોની જાગૃતિ માટે બનાવી રહ્યો છું. આશા કરું છું કે આપ લોકોને આ માહિતી હેલ્પફુલ થશે. તો સોલ્ટ વોટર એ સીધું માટીને નુકસાન પહોંચાડે છે અને જમીનની લાંબા ગાળે જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા પણ નાશ પામે છે. ખારી પાણી એટલે કે સોલ્ટ વોટર જમીન પરના ઝાડવાઓ માટે ખૂબ જ હાનિકારક છે. તેઓ ઝાડવાના વિકાસની અંદર પણ અવરોધરૂપ થાય છે અને જો આ પાણીનો ઝાડવા તરફથી જો શોષી લેવામાં આવે છે ઝાડ તરફથી, તો તેના જે મૂળ છે, તેના જે થડ છે, એ થડની અંદર સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન જેવા ભયંકર ક્ષારો જમા થઈ જતા હોય છે, જેના કારણે આગળ જતાં એ જે વૃક્ષ છે એ વૃક્ષ પડી ભાંગતું હોય છે, સુકાઈ જતું હોય છે. અને જો આ ખારું પાણી પીવાના મીઠા પાણીના સ્ત્રોતમાં જો એનો નિકાલ કરવામાં આવે, જો કે હમણાં થઈ રહેલો છે ચોમાસા દરમિયાન આપણે બધા જોઈ શકીએ છીએ, પણ છતાં પણ કોઈ બોલવા માટે તૈયાર નથી. તો મીઠા પાણીના સ્ત્રોતને પણ આ નુકસાન પહોંચાડી શકે છે અને એ પાણી પીવાથી પશુ પક્ષીઓ અને પ્રાણીઓને કિડનીની, હાર્ટની અને ડિહાઇડ્રેશનની પણ બીમારીઓ થઈ શકે એવું છે. તો આ પાણીને આપણે બહાર નીકળતા રોકીએ અને ખાલી હું જ નહીં, તમે પણ તમારું નોલેજ વાપરો, તમે પણ મારા વિડીયોમાંથી શીખીને આપ લોકો પણ આવી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની સામે બોલી શકો છો. અને મને વધુ સહકાર આપવા માટે ફેસબુકની ઉપર મને સ્ટાર આપી મોટિવેશન આપો. મને પણ તમારા મોટિવેશનની જરૂર છે અને આવા વધુ વિડીયો જોવા માટે પેજને ફોલો કરી લો, આઈડી ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.